દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની મોટી પુત્રી ઈશા દેઓલ તેના પતિથી અલગ થવાના સમાચારોને કારણે સતત ચર્ચામાં છે. ઈશા દેઓલ પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોઈ રહી છે, પરંતુ આ દરમિયાન હેમા માલિનીએ પોતાની પુત્રીની પોલિટિક્સમાં એન્ટ્રીના સંકેત આપ્યા છે. બોલિવૂડ એક્ટ્રેસ ઈશા દેઓલ પોતાની પર્સનલ લાઈફના કારણે ઘણા દિવસોથી ચર્ચામાં છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પુત્રી ઈશાએ તેના પતિ ભરત તકનાનીથી અલગ થવાનો નિર્ણય લીધો છે. જોકે પિતા ધર્મેન્દ્ર આ નિર્ણયથી ખૂબ જ દુઃખી છે. તે પોતાની દીકરીનું ઘર બરબાદ થતું જોવા માંગતા નથી, પરંતુ આ દરમિયાન ઈશાને લઈને એક નવા સમાચાર સામે આવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેના ઈશા ડિવોર્સ બાદ રાજકારણમાં ઝંપલાવી એક ઇન્ટરવ્યુ દરમિયાન હેમા માલિનીએ જણાવ્યું કે ઈશાને રાજકારણમાં ખૂબ જ રસ છે. એમાં એવો સંકેત પણ આપ્યો હતો કે ઈશા આગામી કેટલાક વર્ષોમાં રાજકારણમાં જોડાઈ શકે છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેના પિતા ધર્મેન્દ્રએ તેને રાજકારણમાં સક્રિય કરવા માટે ઘણો સાથ આપ્યો હતો. ઈશા પણ આગામી થોડા વર્ષોમાં ચોક્કસપણે રાજકારણમાં જોડાશે. પોતાના પરિવારના સમર્થન અંગે હેમા માલિનીએ કહ્યું કે પરિવાર હંમેશા મારી સાથે જ છે. તેના કારણે જ હું અહીં સુધી પહોંચી શકી છું. તે મુંબઈમાં મારા ઘરની સંભાળ રાખે છે, તેથી હું વારંવાર સરળતાથી મથુરા આવી શકું છું. હું જે કંઈ પણ કરું છું, ધરમજી તેનાથી ખૂબ જ ખુશ રહે છે. તેથી તેઓ મને સપોર્ટ કરે છે અને તેઓ પણ અનેકવાર મારી સાથે મથુરા પણ આવે છે. પળે પળની અપડેટ મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી મારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે.